ડાંગ જિલ્લાના વિસ્તરણ અધિકારી અને ખેડૂતોને કૃષિ પ્રગતિ વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન ઉપયોગ વિશેની સમજણ અપાઈ હતી. નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ZP પટેલના માર્ગદર્શન હેઠળ વઘઈ ખાતે આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં આ માહિતી આપવામાં આવી હતી. આ તાલીમમાં કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનથી સેટેલાઇટ આધારિત પાકનું સ્વાસ્થ્ય, પાક કેલેન્ડર, માર્કેટ યાર્ડના ભાવો, હવામાન આધારિત સલાહ, રોગ જીવાતની ઓળખ, આધુનિક પાક પદ્ધતિ, ખેડૂતોની સફળ ગાથાઓ, ખાતરની ભલામણ, સોઇલ હેલ્થ કાર્ડ, કૃષિ સામયિકો વગેરેની ડિજિટલ માધ્યમોથી કેવી રીતે ઉપયોગ કરી શકાય તેની ઊંડાણથી સમજણ આપવામાં આવી હતી. તેમજ તેનો લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરાવવામાં આવ્યો હતો. આ તાલીમના અધ્યક્ષ સ્થાને જિલ્લા ખેતીવાડી અધિકારી બાલુભાઈ પટેલ, જિલ્લા કૃષિ નિયામક હર્ષદભાઈ M પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડોક્ટર JB ડોબારિયા, કૃપાલ પરમાર, પ્રથમેશ કાશીદ, ઉમેશ પોટકર, ધવલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જે પણ વિસ્તારમાં ભાષાકીય લેવલે પણ કોઈ તૂટી હતી તેને પણ આ એપમાં આવરી લેવામાં આવેલી છે, જેથી કરીને અત્રેની તાલીમમાં જે 50 પાર્ટિસિપન્ટ હતા એમનો ફીડબેક લેવામાં આવેલ છે અને ખૂબ સારો એવો અભિપ્રાય આપી આ એપનો ડાંગ જિલ્લામાં છેવાડાના માનવી સુધી ખેતીની માહિતી તમામ પહોંચે એ રીતનું અમારા આ જેટલા પાર્ટિસિપન્ટ હતા એના દ્વારા અમે પ્રચાર પ્રસાર કરી અને આ એપનો વધુમાં વધુ ઉપયોગ થાય અને ખેતીમાં આગળની પ્રગતિ વધે એ રીતના અમે આ પ્રયત્ન કરીશું. જય હિન્દ, જય ભારત.